નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 4 શીખીશું. જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. જુલાઈ 2023 ની જે પૂરક પરીક્ષા લેવડાની એની અંદર સ્ટાન્ડર્ડ ના પેપરની અંદર આ દાખલો પૂછાયો, એટલા માટે આપણે આ દાખલો છે IMP છે. પૂરેપૂરું ધ્યાન આપજો. અહીં આપણે એક ત્રિકોણ ABC પસંદ કર્યો છે. એની અંદર ખૂણો b 90 અંશ લીધો છે. આપણે a ને અનુલક્ષીને ગુણોત્તર શોધવાનો. ગુણોત્તર જે cot આપેલો છે એ પણ એને અનુલક્ષીને જ છે, અને sin a શોધવાનો, એને અનુલક્ષીને જ sin શોધવાનો છે. sec a પણ એને અનુલક્ષીને જ શોધવાનો છે. એનો આધાર લઈને શોધવાના છે બધા ખૂણા. એટલે સૌપ્રથમ આની અંદર જેટલી બાબતો આપેલી છે પેલી મેળવી લખી દઈએ અને પછી કર્ણ શોધવાનો થશે. જો પૂરેપૂરું ધ્યાન આપજો, વ્યવસ્થિત ખાસ લખતા શીખો, જેથી કરીને આપણો ક્યાંય પણ અડધો ગુણ કપાય નહીં. પહેલા તો ત્રિકોણ જે પસંદ કર્યું છે એનું થોડુંક લખાણ લખીએ તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ. તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. બરાબર. હવે જ્યાં વિગત આપી છે લખીએ. 15 cot a બરાબર 8. 15 ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. cot a બરાબર અંશની અંદર 8, 15 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. હવે cot a ની બાબત તમે યાદ કરો કે કઈ બાજુ ભાગ્યા કઈ બાજુ આવતી છે. cot ની અંદર આપણે શીખી ગયા છે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, કારણ કે cot જે છે tan નો બેઝ છે. tan ની અંદર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવતી હતી, તો એ cot ની અંદર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ આવશે. a ની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. જો આને શોર્ટમાં આ રીતે લખીએ, cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. 8/15. હવે આકૃતિના આધારે જે આપણી પાસે વિગત છે લખીએ તો a ની પાસેની બાજુ કઈ છે? AB છે. તો અહીંયા લખીએ AB, અને a ની સામેની બાજુ કઈ છે? BC છે. તો છેદમાં લખીએ BC બરાબર 8/15. હવે k ધારવાનો છે. ખાસ k ધારતા શીખો, કારણ કે ઉદાહરણની અંદર k ધારીને જ દાખલા ગણેલા છે. રાઈટ? તો આપણે k ધારીને જ ગણશું. ધારો કે AB બરાબર 8k. અંશ માટે અંશ લેવાનો, છેદ માટે છેદ, અને BC બરાબર 15k. હવે k જે છે એક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે, તો અહીંયા નાનકડું કારણ લખતા પણ શીખો. k belongs to r minus છગડીયા કૌંસમાં 0. એટલે k બરાબર 0 નથી, 0 સિવાયનો r માં આવતું બધું જ છે. એટલે k એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. હવે જે વસ્તુ મળે છે આપણે અહીંયા આકૃતિમાં લખી દઈએ. ab બરાબર 8k, bc બરાબર 15k. ટૂંકમાં આપણે AC મેળવવાનો બાકી રહ્યો. AC મળ્યા પછી તમે sin અને sec બે શોધી શકશો, કારણ કે બંનેની અંદર કર્ણનો ઉપયોગ થશે. હવે અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે, તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તેથી AB વર્ગ બરાબર કર્ણનો વર્ગ લેવાનો છે, એટલે કે AC વર્ગ. આપણે ડાબી બાજુ લખીએ અહીંયા.
AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ કર્ણનો વર્ગી કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય AB આપણી પાસે 8k છે તો AB ની જગ્યાએ 8k લખીએ કૌંસની બહાર વર્ગ BC બરાબર 15k છે તો એ લખી દઈએ 8 નો વર્ગ 8 64 k નો વર્ગ 15 નો વર્ગ 225 k નો વર્ગ 15 ગુણ્યા 15 કરો એટલે 225 મળે ચલો 64 ને 225 નો સરવાળો કરો તો કેટલો આવશે 289 k નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 289 કોઈકનો વર્ગ છે કોનો વર્ગ છે 17 નો વર્ગ છે તો ત્યાં લખીએ 17 k નો વર્ગ હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે જે વર્ગ વર્ગ છે દૂર કરી દઈએ તો આપણને AC જે છે એ 17k મળશે તો AC ની જગ્યાએ 17k લખી દઈએ બરાબર બે બાજુ આપેલી એના પરથી ત્રીજી બાજુ આપણે શોધી લીધી છે હવે આપણે પાસે ત્રણ બાજુ છે તો હવે sin a અને sec a આપણે શોધી શકીએ એમાં પહેલા શોધીએ sin a યાદ કરો ચલો sin a ની અંદર શું આવે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ ભાગ્યા કર્ણ કોની a ની a નો sin છે તો a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ તો આકૃતિમાં જુઓ a ની સામેની બાજુ કઈ છે તો BC અને કર્ણ AC BC આપણી પાસે 15k છે AC 17k છે અહીંયા k ઉડી જશે એટલે 15/17 આવશે બીજો sec a ચલો sec a યાદ છે sec a ની અંદર શું આવશે sec ની અંદર અંશમાં કર્ણ આવશે અને છેદની અંદર પાસેની બાજુ આવશે કારણ કે તમને ખબર છે કે જે sec છે ને cos નો વ્યસ્ત છે અને cos એટલે પાસેની બાજુ તો કર્ણ અંશમાં જાય પાસેની બાજુ છેદમાં જાય ચલો કર્ણ આપણી પાસે AC છે પાસેની બાજુ AB છે AC બરાબર 17k AB બરાબર 8k કે અહીંયા દૂર થશે તો અંશમાં વધશે 17 છેદમાં વધશે 8 બરાબર આ રીતે સરળતાથી તમે આ દાખલો ગણી શકો અને પૂરેપૂરા ગુણ આની અંદર મેળવી શકાય વિદ્યાર્થી મિત્રો આની આગળના દાખલા અને થિયરી તમારે જોઈ હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે તો એની અંદર તમે થિયરી અને દાખલા શીખી શકશો આગળના જેટલા પણ ચેપ્ટર છે એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો તો જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી